મહિલા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો હતો થોડા દિવસ પહેલાં કે જેની અંદર એક વ્યક્તિ યાસીમ નામના એક વ્યક્તિએ એક મહિલાની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા અને તેની સાથે સંબંધ બનાવવા માટે થઈને તેણે પોતાનું હિન્દુ નામ ધારણ કરીને ત્યારબાદ એ મહિલા સાથે સંબંધો રાખ્યા અને પછી તેને તરછોડી દીધી હતી। તો આ પ્રમાણેની એક ફરિયાદ દાખલ થયેલી હતી। આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આની અંદર તપાસમાં ઝંપલાવવામાં આવ્યું હતું અને તે તપાસની અંદર એવું ધ્યાન પર આવ્યું કે જે આરોપીનું નામ છે તે આરોપી અગાઉ અનેક ગુનાઓમાં સપડાઈ ચૂક્યો છે અને તેની પર ગુસ્સી ટોકની કલમો પણ લાગેલી છે। તાત્કાલિક ટીમો દ્વારા આરોપીને ટ્રેસ કરવામાં આવ્યો અને એને ધરપકડ કરી અત્યારે મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। એ લોકો વચ્ચે સંબંધ અનેક વર્ષોથી હતો, પરંતુ તેની અંદર જે છે એ સંબંધની અંદર સૌપ્રથમ તો બેન જે છે તેણે એ જે નામ ધારણ કર્યું હતું એ વ્યક્તિની સાથે એણે રિલેશનશિપ રાખ્યા હતા। આ તો પછી એને ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર જે એણે કહ્યું છે એ પ્રમાણે નથી પણ મુસ્લિમ છે, એટલે ત્યારબાદ એણે તેની સાથે સંબંધ રાખવાના ઓછા કરી દીધા અને પોલીસને જાણ કરી અને આપણે એની વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળ વધ્યા। આની અંદર અલગ અલગ એંગલથી પણ તપાસ શરૂ છે કે શું આ વ્યક્તિ જે છે જે આરોપી છે એની પાછળ કોઈ બીજું કોઈ વ્યક્તિ પણ સામેલ છે કે કેમ કે અન્ય કોઈ ષડયંત્ર આની અંદર છે કે એની તપાસ શરૂ છે। પરિણીત છે કે શું? આરોપી પરિણીત છે।